ગાઈસ, તો વેલકમ ટુ ન્યુ બ્લોગ્સ. ને આજે ભાઈ શનિવાર છે તો અમે જાવી છીએ ઝાંઝરિયા હનુમાન. એમ ભાઈ આવું જ ને જવાનું ને ફૂલ મોજ. ને આવી ગયા છીએ અમે આ જ્વેલર્સ સર્કલે. અહીંથી અમે જાવી છીએ હવે ઝાંઝરિયા હનુમાન મંદિરે. મજા કરો. અધેવાડા બાજુ આવ્યું. ચલો હાલો હવે આપણે જાવી ઝાંઝરિયા હનુમાને. પહોંચી ગયા છીએ ઝાંઝરિયા હનુમાન મંદિરે. હવે મારે જવાનું છે રામે છે હનુમાન દાદાનું મંદિર. આ એનું ગેટ હતું પાછળનો. હાલો હવે જાવી. હાલો ભાઈ નવસાદ. અમારે લેવાનું છે એક નાળિયેર શ્રીફળ લઈ લેવી એટલે પછી જાવી હનુમાન દાદાના મંદિરે. મિત્રો આ હતું ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર. અમે દર્શન કર્યા, તમને કરાવ્યા. તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવી દેજો અમને. નવસાદભાઈ તમને કેવું લાગ્યું? આપણને તો એક નંબર. આ લોકો જોયું તમારા મિત્રને કેવું લાગે કેવું નહીં, અમારા સબસ્ક્રાઈબર શું કે હું નહીં કોમેન્ટમાં જણાવી દેજો. આજે જોવાનું બાકી છે હમણાં. તમે ભાઈ અહીંયા બધું જોવો કેટલા બધા નાળિયેરને બધું પડ્યું છે. આ તમે જોઈને તો તમે અંદાજો લગાડી શકો કે ભાઈ અહીંયા કેટલા શ્રદ્ધાળુ ભક્તો આવે છે. અહીંયા જુઓ તમે જોઈ શકો છો કેટલા નાળિયેરના છાલા ઢગલા બધું છે. જો મિત્રો આ છે ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર. અહીંયા છે થોડુંક મેદાન છે, સામે શ્રીફળવાળા બેઠા છે. તો મિત્રો હવે અમે હાલ્યા પાછા ઘરે. અમારે યારે નવસાદભાઈ હવે થોડા કંટાળી ગયા છે. એમની તબિયત બરોબર નથી. હવે પાછા જાવીશું ઘરે. એની તબિયત બરોબર નથી એટલે હવે નીકળીશ ઘરે. તો આ મિત્ર પાસેથી અમે લીધું હતું નાળિયેર ને એ નાળિયેરમાંથી કેસ કાઢે છે તારે. કેટલા વર્ષથી બેઠો ભાઈ બનાવી? કેટલા વર્ષ? 5 વર્ષથી. તમને એ ભાઈ બંને શેષ કાઢીને આપી દીધી છે. 5 વર્ષ. કેટલા છે મિત્રો હવે જ આવી છીએ અમને ઘરે. તો તમને કેવું લાગ્યું અમારું ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર એ કહેજો. એટલે અમારું નથી, અહીંયા મંદિર છે. હવે તમે પાછા કોમેન્ટ કરશો આ તમારા ક્યાં છે. જો આ ભાઈ ઝાંઝરિયા હનુમાનજીનું મંદિરનો ગેટ છે, અંદર આવવાનો. ને અમારા ખૂંખારીઓ ભાઈ થોડોક થાકી ગયો છે એટલે જો હવે ટાટા તો ગઈ ગયો.
આવજો મિત્ર. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી શેર નાખજો. કરી નાખજો.